આ છે રજકો છે આ ભાઈ, વાટી નાખ્યો છે અત્યારે ઢોરાને ખવડાવવા માટે. જાહેર આપણે વાત કરી હતી કે જીવામૃત ચડાવ્યું છે ઓર્ગેનિક બધું, એમાં તાણ પડી ગઈ છે જાહેરમાં. કાલે પાણી જવા દીધું 3 કલાક, પણ કાંઈ હજી બરાબર છે નહીં. જુઓ તમે, પાણી મળે છે ને આ મોટી જાર છે, જે આમ લંઘાય છે જારી ઘણી બધી લંઘાય છે, એટલે પાણીની જરૂર છે. કાલે 4 કલાક આપણે ડીપમાં જવા દેવાનું છે. ડીપ કરેલી છે, આમાં ડીપમાં જાહેર કરી છે આપણે. જાર ઘણી બધી કેળે આવે એવું થઈ ગઈ છે, થોડીક મોટી થઈ જાય એટલે ન વાંધો આવે. આપણે ગાયું માતાજી છે અને ખવડાવવાનું રડી જાય તો ઘણું બધું તો શું હોય. અને મિત્રો આ બાજુ છે અમારા શેણા. જુઓ તમે, શેણા વાઢી નાખ્યા છે. આ 6 વીઘાના શેણા છે. 6 વીઘામાંથી આ જો તમને દેખાય છે ને રજકો છે, અને ઝાડવાન બધું 6 વીઘામાં 6.5 વીઘા જેવું છે શેણા. અને આટલા શેણા હજી ઊભા છે મિત્રો. વધારે પડતા સુકાઈ ગયા છે ને તો ખરે છે, તો ઠાક્યા હતા, એટલે હવે કીધું બંધ રાખી દઈએ આજનું દી. કાલે સવારમાં આવીને 7 વાગ્યામાં તો પાડી દેવી. અને પછી ત્રીજા કૂવામાંથી પાણી લાવવાનું છે. 3000 ફૂટ લાઈન છે, નાખેલી છે આપણે. હજી કોક ઝીંડવું છે, પણ હજી એવું લાગે છે કે 10 દિવસ હજી એમાં ખમી જાવી ને તો બધું સાફ થઈ જાય, ઝીંડવું બધું પૂરું. અને પછી વીણી લેવાનું. દાળિયા કરવા પડશે આ વખતે તો ભાઈ, કારણ કે તડકો બહુ પડે છે. તો આપણે એકલા વીણાય એવું છે નહીં ભાઈ, કારણ કે તડકા પડે ને એટલે આપણે કામ થતું નથી ભાઈ. બધાય થાકી જાય છે, કામ કરવી છે પણ થાકી જવાય છે. એટલે આ કપા છે અને હવે ઝીંડવા છે કોક, પણ હવે એ 2-5 દીમાં ફાટી જાય છે એવું લાગે છે. હજી કાંઈ હળ્યું નથી. બહુ મસ્તીના ફોદા થયા છે. જુઓ તમે, ફોદા બહુ સારા થયા છે. પાયા વગરનું રહ્યું ને ઓલું આપણે પા કરીને એટલે પછી હને આ વંઠી જાય છે. અને મારે જો આને હે ને કાંઈ ખબર જ ન પડે આપણને. બધું હળી જાય, ક્યાંયથી હળવા આવે ને એ કાંઈ ખબર ન પડે. જુઓ તમે છે ને, કપા સારો હતો, પણ આ વરસાદ આવ્યો ને એમાં કપા બધો બગડી ગયો છે. વરસાદ છેલ્લે આવ્યો ને એ તકલીફ પડી ગઈ આપણને, બીજું કાંઈ નહીં. એટલે મિત્રો હવે વીણવાનો છે આ કપાને. તો હજી તો શેણાનું કામ હાલે છે. શેણાનું કામ લેવાઈ જાય પછી કપાનું કામ ઉપાડવાનું છે. હજી ઓલા ખેતર આપણે ઘઉં છે ને વાડીએ, એ ઘઉં હજી કાઢવાના છે. ઝાર ઊભી છે મોટી મોટી. ભવડો આવી ગયો તો બહુ, પણ ભવડાની કાંઈ થાકી ગયા દવા છાંટીને, પણ કાંઈ ભવડો ગયો નહીં. માપે ઝાર થઈ છે, બહુ કાંઈ એવી ખાસ થઈ નથી, પણ તોય રડે એવું થઈ ગયું છે આપણે મિત્રો. આ છે મારા કાકાને દીકરાનું જીરું. જો એને ઉપાડી લીધું છે. ઘણું બધું સારું હતું, પણ બગડવાની બીકે થોડુંક ઉપાડી લીધું. થોડુંક બગડ્યું છે આમાંય, તે થોડું જાજુ બગડ્યું હોય, પણ નથી વાંધો આવ્યો. બધું થઈ ગયું છે રેડી. આને થોડીક જારી કરી છે, પણ હવે પાણી નહીં એટલે બધું નકામું છે ને. જો જીરું હજી ઉપાડે જ છે. ના પાથરા ભેગા કરે છે, બૂંગા બાંધે છે. જુઓ તમે, છેલ્લે 3 જણા છે, બાપ દીકરો અને મમ્મી 3 જણા છે. બૂંગા બાંધે છે એટલે જીરું ઉડે નહીં. નકર અત્યારે પવન આવે, હફડાટી બોલાવે છે, હબબાટી, તો બધી ઉડી જાય એવું થાય. આ એને શું કર્યું છે કંઈ ખબર નહીં પડતી. જો પાલક છે કે શું છે કાંઈ ખબર નહીં પડતી. પાંદડા રાતા છે, દાંડલા રાતા છે, પાંદડા લીલા છે. મિત્રો આ શું છે જરાક જાણ કરાવજો. જુઓ તમે, દાંડલા રાતા છે અને પાંદડા લીલા છે. હવે શું હોય કાંઈ ખબર નહીં પડતી આપણને, પણ એને નાખેલું છે ખરું.
એમનામ તો કાંઈ હોય નહીં. એને વાવેલું જ છે, આ ઝાડ છે તો કે એને કપાત તો ધોળો થઈ ગયો છે, વીણવાની જરૂરત છે હવે એને તે. પણ હવે એ હે ને આ સહેલી વખત છે એટલે કામ પૂરું, હાંઠિયું કાઢી નાખવાની. અત્યારે જીરામાં મથે છે જોરદાર. જીરામાં નજર ન લાગે એટલે અહીંયા જોડું ટીંગાડ્યું છે. જુઓ મિત્રો, જીરા નજર ન લાગે ને એટલે જોડું ટીંગાડ્યું છે. આવા નવા કોતેક કરવી ને તો કાંઈક ભગવાન સામું જોવે. બાકી તો હવે નસીબમાં હશે એટલું મળશે, બાકી કાંઈ મળે એવું છે નહીં. નસીબ સિવાય કાંઈ છે નહીં. પણ આપણે તો એવું કરીએ છીએ કે આમ કરો તો સારું પડે, આમ કરો તો સારું પડે. એકાબીજાને કહેવાનું કે તમે આમ કરો તો અમારે સારું થાય, અમારે સારું થયું તો તમારે સારું થઈ જશે. હમણાં પડત હાથીકું ભરાણું ભાઈ પગમાં. મિત્રો તો હવે આપણે હે ને આપણી ઝાર તમને હું હરખાઈ બતાવી દઉં. તો મિત્રો બન્યા રહેજો મારે આ વિડીયોમાં. હો ભાઈ, જો મિત્રો આ ઝાર છે આપણે, મેં તમને વાત કરી હતી કે ઓર્ગેનિક બધું ચડાયેલું છે, ખાતર ને એ બધું. એ ખાતર છે ને આ બધું ચડાવી દીધું હતું. પછી હવે આ ચણાનું બધું છે ને એ વાઢવાનું કામ છે. આ ઝાર છે આપણી કેળ હમાણી જેવી થઈ ગઈ છે, જીવામૃત ચડાવ્યું પણ તોય પાણીની તાણ પડી ગઈ છે મિત્રો. એટલે ઠીક છે, તો રડી જશે આપણું, એવી ઝાર થઈ ગઈ છે. ને મિત્રો હું એક મારા બાપુજી 75 વર્ષની ઉંમર થઈ ગઈ છે, આપણા 50 થઈ ગયા, તો એ કામ કરવું પડે. અને કામ કરવું જરૂરી છે. કામ કરશો ને તો શરીર સારું રહેશે. અને જો બેઠા બેઠા ખાવાનું ચાલુ રાખશો ને તો પછી ભંભોળી ચડી જાય છે, પેટ બહાર નીકળી જાય છે. એટલે એવું કાંઈ ન કરવું હોય તમારે તો કામ કરજો, બેઠા બેઠા ખાતા નહીં. છેવટે કાંઈ ન કામ થાય ને તો થોડુંક હાલવાનું રાખજો. એટલે અને હાલવાનું ખરેખર જો સમય એવો હોય ને તો ગાડી ન ચલાવતા, સાયકલ ચલાવજો. લટર પટર લટર પટર લટર પટર સાયકલ ચલાવી એટલે થોડીક તબિયત સારી રહે, શરીર સારું રહે, પગ સારા રહે, આવું બધું સારું રહે. અને આ હને અમારે દયા છે ભગવાનની. છોકરાને પણ આવ્યો પછી અમારે પરણીને લાયા, છોકરાને પરણીને આવ્યો પછી મારા દીકરાના ઘરેથી છે ને, એનું નામ છે દીપુ. તો કામ એના બાપાની ઘરે કાંઈ કર્યું નથી વાડીનું કામ, પણ તો પણ આ બધું કામ કરે છે અને બધું આવડે છે. બધું જો દાળિયા મોર રે, દાળિયાની પાછળ નહીં રહેવાનું, આટલું કામ કરે છે. નકર એમના બાપાની ઘરે કોઈ દી ખેતીનું કામ એમને નથી કર્યું, તો અહીંયા એ બધું કામ આવડી ગયું અમને. જો ચણા વાટતા આવડી ગયા, બધું આવડે. જો રજકો વાઢવાનું કહે ને તો રજકો હાથ વાઢ નાખે. જે કાંઈ કહેવી ને એ બધું કામ કરી નાખે. એને કાંઈ એવું નથી લાગતું આ મને નથી આવડતું, એમ આવડે જ તે બેહે એટલે આવડી ગયું. જો નીંદતા નહોતું આવડતું કે નીંદતા આવડી ગયું, બધું આવડી ગયું. પણ એક ખરું કે નથી આવડતું ને આવડ્યું ને, અને દાળિયા મોર રહેવું ને એ બહુ અઘરું છે હો ભાઈ. એટલે મિત્રો ભગવાનની દયા છે મારે, તો કામ કરે છે બધા. હજી હું કામ કરું છું, મારા બાપુજી કામ કરે છે, 75 વર્ષના થયા તો પણ કામ કરે છે. જો એમને 1-2 દિવસ પોરો દઈ દેવી ને તો દવા ચાલુ કરે. ને ઘરે જઈને દવા લઈ આવે, દવાખાને જઈને મને કેળ દુખે છે, મને પગ દુખે છે, આવું બધું કીધે રાખે. અને વાડીએ હોય ને તો અમને કાંઈ દુખે નહીં, અને કામ કરે રાખે. થોડું થોડું થાય એટલું, બાકી તો અહીંયા માતાજી બાંધ્યા છે, અમે નીણ પૂળો કરવાનો હોય. સાંજે વાળું કરી અને બાપુજી અમારા ઘરેથી વાડીએ વી આવે અને આનંદ 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 હુઈ રહે. સવારમાં ભાખરી લેતા આવીએ અમે, દોવા આવી એટલે આવું બધું છે અમારું જીવન ભાઈ. તો મિત્રો આ વિડીયો તમને સારો લાગે ને તો લાઈક કરજો,
કોમેન્ટ કરજો તમે ક્યાંથી જોઈશો વિડીયો મારા મિત્રો, અને શેર કરવાનું સારું લાગે તો ભૂલતા નહીં ભાઈ, અને નવા હોય તો એ મને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કોમેન્ટ સાથે, લાઈક સાથે. તો જય રામદેવ પીર, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ.